જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું બજારમાં મળે તેવું સ્ટ્રોબેરી જામ ઘરે, એ પણ ખૂબ જ સરળ રીતે। તો સૌથી પહેલાં અહીંયા આપણે 500 ગ્રામ જેટલી સ્ટ્રોબેરી લઈ લીધી છે અને તેને ધોઈ લેવાની છે। ધોવામાં આપણે 1 ચમચી જેટલો ખાવાનો સોડા લઈ લેશું, જેથી સ્ટ્રોબેરીમાં જે પણ કચરું હોય તો એકદમ સરળ રીતે નીકળી જાય છે। તો હવે તે સ્ટ્રોબેરીના આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે। ટુકડા થઈ જાય એટલે આપણે તેને એક વાસણમાં લઈ લેશું અને તેમાં 1 વાટકો જેટલી ખાંડ પણ એડ કરી લઈશું। બંને વસ્તુને આપણે ધીમા ગેસે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તેને જ્યાં સુધી આપણું જામ બને ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે। થોડીક વાર પછી જોઈશું તો આપણું જામ બનીને એકદમ તૈયાર થઈ ગયેલું છે। તો તેને આપણે એક વાસણમાં કાઢીને સર્વ કરી લઈશું। ત્યારબાદ આપણે ઠંડુ થઈ જાય એટલે આપણે બ્રેડ ઉપર લગાવીને પણ જોઈ લઈશું કે આપણું જામ ખાવામાં કેટલું સ્વાદિષ્ટ છે। તો ચાલો મમ્મીને ટેસ્ટ કરાવી। મમ્મી, આજે સ્ટ્રોબેરી જામ બનાવ્યું છે, ટેસ્ટ કરીને કહો તો કેવું બન્યું?